સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. તપઋતુનો પહેલો રવિવાર. સંત માર્કકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 12-15 પ્રભુ ઈસુ શા માટે એમ કહે છે કે સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. સાંભળીએ અને સમજીએ. પછી પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. 40 દિવસ સુધી તેઓ અરણ્યમાં રહ્યા. તે દરમિયાન શૈતાને તેમની કસોટી કરી. તેઓ ત્યાં રાની પશુઓ ભેગા રહેતા હતા અને દેવદૂતો તેમની સેવા કરતા હતા. યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ 40 દિવસ અરણ્યમાં રહે છે. આપણે 40 દિવસની તપઋતુમાં છીએ. ઈસુની કસોટી થાય છે. આપણી પણ એ જ શૈતાન કસોટી કરે છે. ઈસુ એ કસોટીમાં શૈતાન સામે હારી જતા નથી. ઈસુ માનવ બન્યા છે. એક માનવ તરીકે ઈસુ શૈતાનને હરાવે છે. આ જ સાબિતી છે કે કોઈ પણ માનવ શૈતાનને હરાવી શકે છે. જો હું દ્રઢપણે નિર્ધાર કરું તો હું શૈતાનને હરાવી શકું. તપઋતુમાં આવા આત્મવિશ્વાસથી આપણે આગળ વધીએ તો આપણા જીવનનું રૂપાંતર થવાની પૂરી શક્યતા. માનવ બનેલા ઈસુ પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો છે. પવિત્ર આત્મા શૈતાનને જરૂરથી હરાવી શકે છે. મારે મારામાં વસતા પવિત્ર આત્માને શૈતાનને હરાવવાની તક આપવી જોઈએ. હું તો ક્યારેક શૈતાનને પક્ષે ભળી જાઉં છું. તપઋતુ આપણી નબળાઈઓ દૂર કરવા સઘનપણે પ્રયત્ન કરવાનો સમય છે. ઈસુનો ઉપદેશ છે કે સમય પાકી ગયો છે. સમયનું અર્થઘટન આપણે તપઋતુ કહીએ. પ્રભુની કૃપાથી તપઋતુ આપણે આંગણે આવે છે. ઈસુ આગળ કહે છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આપણે શૈતાનના રાજ્યના પ્રભાવ હેઠળ હતા, પણ હવે એ રાજ્યમાંથી બહાર આવી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું ઈસુ આમંત્રણ આપે છે. ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનો માર્ગ સૂચવે છે કે હૃદય પલટો કરો. અત્યાર સુધી આપણું હૃદય શૈતાનના પ્રલોભનો તરફ, શૈતાનની પ્રવૃત્તિઓ તરફ વળેલું હતું. હવે આપણા હૃદયને ઈસુ તરફ વળવાનું છે. એ માટે શુભ સંદેશ સ્વીકારવાનો છે. શુભ સંદેશ છે કે ઈસુ આપણા બધા પાપોની આપણને માફી આપે છે. આપણા પ્રભુને આપણા ભૂતકાળમાં રસ નથી. તપઋતુ આપણને ભૂતકાળમાંથી છોડાવનારો અને ઈશ્વરના રાજ્યમાં લઈ જનારો છે. શુભ સંદેશનો અર્થ ઈસુ પણ કરી શકાય. પ્રભુએ આપણને આપેલો શુભ સંદેશ તે ઈસુ ઉપર શ્રદ્ધા રાખનાર કોઈ નિરાશ થતું નથી. મારી ધા સાંભળને હે ભગવાન, મારી વિનંતી ધરને તારે કાન. મારી ધા સાંભળને હે ભગવાન, મારી વિનંતી ધરને તારે કાન. મારી ધા સાંભળને
જા મુજને તું છે રક્ષણ મારું ઉન્નત ગિરિ પર લઈ જા મુજને તું છે રક્ષણ મારું મારી ધા સાંભળને હે ભગવાન મારી વિનંતી ધરને તારે કાન તારા ધામ મહિમા રે તો વસવું અનંત કાળ તારા ધામ મહિમા રે તો વસવું અનંત કાળ ઓ તારી પાંખ તળે તું મુજને હે પ્રભુજી સંભાળ તારી પાંખ તળે તું મુજને હે પ્રભુજી સંભાળ મારી ધા સાંભળને હે ભગવાન મારી વિનંતી ધરને તારે કાન મારી સગળી અરજ સાંભળી તે તો હે ભગવાન મારી સગળી અરજ સાંભળી તે તો હે ભગવાન ઓ તુજ ભક્તોને તારી ભેટ તણી તું કરતો તુજ ભક્તોને તારી ભેટ તણી તું કરતો મારી ધા